કહેવાય છે કે માફી માંગનાર વીર હોય છે અને માફી આપનાર મહાવીર, પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને કોઈ પણ કિંમતે માફી આપવા માટે તૈયાર નથી। એક તરફ જ્યાં રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, ત્યારે રૂપાલાની સમર્થનમાં ભાજપ અને અનેક રાજકીય નેતાઓ પડખે આવ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જુઓ આ ખાસ રિપોર્ટ। ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાને સમર્થન યથાવત। રૂપાલાને પડખે આવ્યો પાટીદાર સમાજ। રૂપાલાને માફ કરવા રાજકીય નેતાઓની કરી અપીલ। ક્ષત્રિયોના વિરોધનો વિપક્ષને મળશે ફાયદો। ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસથી રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે। રૂપાલા સામે વિરોધનો વંટોળ શાંત નથી થઈ રહ્યો। ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી। તેમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે। ત્યાં હવે પરસોત્તમ રૂપાલાનો આ વિવાદ હવે સમગ્ર દેશવ્યાપી બની ગયો છે। રૂપાલાના સમર્થન માટે પાટીદાર સમાજે કેમ્પેનોની શરૂઆત કરી છે। પાટીદાર સમાજના યુવાનોએ #IM with રૂપાલાના નામ સાથે સમર્થન જાહેર કર્યું છે। રાજકોટમાં રૂપાલા જ ઉમેદવાર રહેશે તેવો વિડીયો બનાવીને પાટીદાર સમાજના યુવાનો પોસ્ટ કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં આ સમર્થનથી રૂપાલાને હાશકારો થયો છે। રાજકીય નેતાઓએ પણ રૂપાલાનું સમર્થન કરવા અને તેમની સાથે અડીખમ રીતે ઊભા રહેવા માટે લોકોને અપીલ કરી છે। તો એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે ઊંચા ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ રૂપાલાની પડખે ઊભા રહ્યા છે। ક્ષત્રિય સમાજના વિરોધનો રાજકોટની બેઠક પર રૂપાલાની જીત નક્કી તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। રૂપાલાની પડખે માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ ક્ષત્રિય, ઠાકોર, દરબાર સહિત દરેક સમાજ સાથે ઊભા છે। બાબુભાઈ પટેલે ક્ષત્રિય સમાજને ખાનદાની દાખવીને પરસોત્તમ રૂપાલાને માફ કરવા માટેની વિનંતી કરી છે। તો રાજકોટ સીટ પરથી ભાજપ પરસોત્તમ રૂપાલાને બદલે નહીં તે વાત તો રૂપાલાના પ્રચાર પરથી નક્કી થઈ ગઈ છે। હું તો જોયું છું બધા રૂપાલાની સાથે છે, બધા ભારતીય જનતા પાર્ટીની સાથે બધા જ સમાજ છે। કોઈ વ્યક્તિગત બની વાત જુદી છે, બાકી હું માનતો નથી કે કોઈ માનો કે પટેલ, દરબાર, ઠાકોર એવું કોઈ કોમ રૂપાલાની સામે છે એવું મને ક્યાંય દેખાતું નથી। કોઈ ઉમેદવાર પર ક્યાંય નુકસાન નહીં કરે। 26 સીટો લાવવાની, 5-5.5ની છે ને 50,000 મતનો ફેર પડે, બાકી 26 5 લાખ ઉપર જીતવાની છે નક્કી છે। પરસોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજ પોતાના નિર્ણય પર અડગ રહ્યો છે। ત્યારે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવે રૂપાલાના સમર્થનમાં આવ્યા છે। ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરવા માટે અપીલ કરી છે। ભાજપના ગઢ કહેવાતી રાજકોટની બેઠક પર ચૂંટણી પ્રચાર પણ રૂપાલાએ શરૂ કરી દીધો છે। જાહેરમાં માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજના સતત રોષને લઈને હવે રૂપાલાએ ક્ષત્રિય સમાજને અનોખી રીતે મનાવવાનો પ્રયાસ કર્યો હતો। પ્રચારમાં લાગી જવું એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ દબાણ સામે ઝૂકવા માટે તૈયાર નથી। ક્ષત્રિય સમાજ દિલેર સમાજ છે। રૂપાલા સાહેબે અવારનવાર માફી પણ માગી છે। ક્ષત્રિય સમાજ એમને માફ કરશે અને પ્રશ્ન પૂરો થશે। નરેન્દ્રભાઈ મોદી ઉપર જે ભરોસો છે, ભાજપના બધા ઉમેદવારો ત્રીજી વખત 14માં પણ 26 બેઠક મળી હતી, 19માં પણ 26 બેઠક મળી છે અને 24માં પણ 26 બેઠકો મળી છે। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવાર 1-2 દિવસમાં ભરવાની જાહેરાત કરી દીધી છે। પરસોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે ક્ષત્રિયોના પડખે આવીને કોંગ્રેસ પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરી રહી છે। તો હવે રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો અને પાટીદારોની લડાઈ ન બની જાય તે પણ જોવું પડશે। જોવાનું એ રહેશે કે આ મુદ્દામાં આગળ શું થાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। અને હવે વાત મતનો મહાસંગ્રામ।